આ જીવણીઓ ખરો ને ગમોની ગમે તે વાત લાવે ને પણ હાચી ને ખોટી વાતો લઈને આવે છે. એની વાતમાં કોઈ નહીં રહેતું. એ વાતમાં કશું લેવાનું નહીં હોતું. એ રે એક નંબરનો જુઠ્ઠો છે અને આખા ગામમાં ગમે તેનું પેલાનું સાંભળ્યું પેલાનું સાંભળ્યું એવી ત્યાં બધો ઘોડો વાળી અને પછી હોય લઈને આવે છે આપણા પાસે. આપણે મોની જઈએ છીએ બધું. તમે કેમ નવરા થઈ જાવ છો? મારા કોમ સાથે કોમ ધંધો કરવા દેતા નહીં અને લાગુ થઈ જાય કે હેડ ખેમા મારે ખાલી પેલો ઠાલો ઢોર ખરો ને ઈવન ચાર પૂરો ખાવાનો અમે નવરો જ છું કે અને ખાઈએ નહીં અમરતીઓ ભાઈ. સંભાળ્યો ના હોમો જ બેહી રહ્યો સર્યો. આયુષ બહુ લોબુ છે મહારાજ થવાનું છે કે હું પછી હોય કે અરે આમાં મહારાજ થઈ જાય એવું જ છે. કશું નહીં એમ જીવણિયા આપણે તો હોય લોક ચોકડ પોક્યું એ વાત કર પેલા. એવું નહીં, તારે એકલાની હાલત ખરાબ નહીં, અમારી એકદમ ખરાબ હાલત થઈ જાય હાલ. પેલા મગજના પાસે કશું નતું અને શિખર છથી હગે વાલેથી પૈસા ભેગા કરીને લાયો અને એના છોકરાને મોકલ્યો પેલા વિજય. તેથી કમાઈને કોઈક રૂપિયા મોકલે છે ને હમણાં જ 10 વીઘા જમીન લીધી. એ નહીં પેલો લાલ્યાનો છોકરો અત્યારે હોના દોરા કેટલા વેઠીને ફરે છે. લાલ્યાનો છોકરો કશું ખાવાય નતું અને એ તો સાયકલ લઈને ફરતો ને અત્યારે ગાડી લાવ્યો ને નવી ના હોય. અરે દોરા કેટલું હોનું પહેર્યું હતું જોવું તો. આ પેલો તિભાનો છોકરો શેટલા જો અમેરિકા જો છે. હા તાણે હમણાં જ ફોન આવ્યો તો એને તિભાને ફૂંચી ખાવાય કોઈ નતું પહાણી ના કેટલા પૈસા મોકલાવે છે. તિભાન તો શું ખાઈ ગયું છે પણ આપણે બધો દુઃખ છે. કેમાં આપણે જ કોઈ કર્યું નહીં. ઓમાય શું કર્યું છે? કમળ છે ને એ હંમેશા કાદવમાં જ ખીલે. પેલાની ખબર છે એનો બાપો ચોર હતો અને એના છોકરા PSI ની નોકરી આવી લ્યો. એ તો બધું બરોબર છે ખેમા પણ હું પેલો બંડલ જોઈ આવ્યો છું. તારની ઊંઘ નહીં આવતી સરપંચના ઘેર. તું બંધ થા. આ એક નંબરનો જુઠ્ઠો છોકરો એના પાસે ભીખ માંગવાની ઓકાત છે ને અમારા પાસે ઉઠીને પૈસા માંગતો હતો. અલ્યા મને ભીખો 500 રૂપિયા આલતો તો પછી એના પાસે કેટલા પૈસા હોય? જીવણિયાથી ઊંઘમાં સપનું ના જોયું હોય. હું કર્યું જોઈ આવ્યો પેલા. અલ્યા સાચું કહું છું સોમા કાકા, પૈસા ઘણા છે. હું સકોરું ગણાશ. જીવણિયા છમ થઈને મંદિરે આવી ગયા છો આજે. ઓટો મારવા ભોળા હું કરે મંદિરે આવીને બેહર્યા છીએ. હું કાલે 10 રૂપિયાનો અમે વાપરજો. મંદિરે બેહો એવા જ છો, બીજા શોય બેહીએ કોઈ એવા નહીં. આ લોકોનો સાધન લઈને ફરશો નહીં કોકનો ભાગશો તોડશો તો ઘર વેચે પૂરું નહીં થાય. ખેમલા તારે શું જોવાનું? ગમે તેનું સાધન હોય તારે કોઈ કહેવાની જરૂર નહીં. તેનું લઈને ફરાય એવો છે. આ તો કે લાગજો ચાવી. હું બીજાની લઈને આવ્યા છું. તમારે શું છે ખાવાય છે? મારી સાયકલ લાવો પેલા. બાધા શકું એ તારે શું જોવાના આવા હતા? હાલ તો કેતો તો બીજાની લઈને આવ્યા છો. આલી છે કોકને બીજાની નહીં લાયો છું નવી. એનો પેડા લઈને આવ્યો છું. બીજાની કોઈ એક્ટિવા લઈને પેડા કરવા નહીં આવ્યો. ભોળા સાચું કહી લાયા? તા હું જીવણિયા જુઠ્ઠી એક્ટિવા છે. સાને હું શું કહેતો તો? બધા તને ના ખબર હોય આ તો ગમે તે કોકને લાવ્યું છે ને ગામમાં તો પેડા ચડાવવા મોકલ્યો છે. ના એમને પેડા ચડાવવા નહીં આવ્યો. સાચી વાત છે તમે લાયા. તાણ હું એમનામ થોડી લઈને આવ્યો છું. કેવા પેલા પેડા ખો પછી બધું જે પૂછવું એ પૂછો. લ્યો આ તો મોગવાલ છે. હજી ખેમા વધારે પેડા ખાવા તો ગોમમાં જતા રહો. ગોમમાં જીવણિયા જેટલા પેડા ખાવા ને એટલા ગોમમાં મળશે. મારા મામાએ ગોમ વચ્ચે ફાઇનાન્સ નું કર્યું છે ને પેડા હજાર એકર આખો પેલું પતરાનું મેલ્યું છે. જેને જેટલા ખાવ એટલા. વાત કરી. ફાઇનલ જઈને પેલા વેચવા પૈસા લેવાના છે. ઓવા ખેમા થોડું કોઈ લેવાનું કર્યું છે, કોઈનું હાલવા બેઠા છે ગોમ વચ્ચે. જેને જોવી એટલા. તારા મામા ફાઇનાન્સ ની મારા મામાએ જ કરતા હું બીજાય કરી. ગોમમાં જતા રહો પેડા ખાઓ એટલા જીવન. અમે તેના જતા ઘેર પૂછો. અને તાન તે દાડા મેં સમો કાકોન બે જણા તાર ઘેર આયા તાણ તો તમે એમ કહેતા કે મરીને જઈએ તો મોઢા મેલવાય રૂપિયો નહીં. એમાં આ તો પેલું હાથી વાળી વાત છે. ચાબવાના જુદા હોય ને વતાવાના જુદા હોય. ખબર નહીં પડતી. હું શું કહેતો તો પૈસો વાળી પાર્ટી થઈ જાય છે. એનો મામો હાથી જેવો નીકળ્યો હો. તાણે આ તો એક એક પેડો છે. પેણે ગોમ વચ્ચે જતા રહો. માર મોમાં નીકળો જોવી એટલા મળી રહે. એ ઉતર નહીં બેહવાનું. પેડા કર્યા નહીં. ના હેડતા જવું હોય તો ઓમાં નહીં. હજી મારા બીજા પેડા કરવા જવાનું છે.
એટલે નકા ગોમ વચ્ચે લેતો જ હોત પાછો. જોયું નવી છે નહીં જૂની હતી. જીવન નહીં છો એક્સિડન્ટ થયેલું. મને કોઈ ચોરી નહીં કરી મોટી. ચોરી નહીં કરી, અમે ગમે તે કર્યું. કમોડા એટલે સાધન લાયા કે એ ના ભોળા, લાયા? હું તમારા ઘેર આવ્યો ત્યારે તમારે ઘેર બંડલ નતો કોઈ અલ્યા જીવણિયા એવા બંડલ તો આખું સુરકેશ ભરેલું છે. છે ને એટલે તારે નહીં જવું બોલતા. છે ઘેર જા નોકરી કરજે. તમે બે ના પાડતા હતા ને. અમે જીવણિયા અમાર ચિંતા નહીં, માર મોમા બેન કોઈના પણ હાટલો બો કરવા રહ્યું જ નહીં. ચિંતા તો અને આપણને જ છે. ભોળા હું કહું તાર મમ્માએ ફાઇનાન્સ નું કર્યું ઈકણ પૈસા આલે ખરા અલ્યા બધું હાલે, થોડું કોઈ એમનામાં શટર ખોલીને બેઠા છે ગોમ વચ્ચે. બોલા, મોનાલ છી. એ તો અમે તમારા શું છે, કોઈ પણ દાગીના હોય ને તો લઈને જવાનું, દાગીનો પર આવવાનું કર્યું છે. એમનામ- એમનામ કોઈને નહીં. ભોળા એક ભેંસ લઈને એક- જવું તો હાલે એટલે હું બેસી ઓફિસમાં બોધવાની લે જીવણિયા. ચા પીવા થાય ઈ તમારે? કોઈ તાર બાપો સાલ લાવા પોટલી એટલી ખબર નહીં પડતી, દાગીના ઉપર બધું થહ. આ તો જવું ચોર હશે તો છે કાયમ તારો. ના. કરી છે શોખ મોટી ચોરી એટલે લાયા છે એ પૈસા. ખેમલા, ચોરીઓ નહીં કરી. ચોરીઓ ભોળા, નહીં ભોળા, એવું જ લાગે કરી. છે. પેલો પોપટ લાયા છે ને બોલતો એનાથી પૈસા ભેગા કર્યા. જોયું? એમ કહેતા હતા ખેમા. જીવણિયા ખબર પડી ગઈ. અને ગામમાં જવું હોય જતા રહો પેડા ખાવા. ઘણા હશે તો હળો. લેતો જા કે ગમો તો અહીં. ના જીવણ, મારે જે પેડા કરવા જવું છે. એટલે આપણે એટલે. કેમ આરતી કરતી? જતા રહો, ગામમાં જવું હોય તો પેડા ખાવા એટલા મળશે. આમ ગમો તો જા લેતો જા કે. આ જીવણ પેડા કરવાના છે. એ પેલા કૂતરા જેવો છે, પાછળ પૂંછડી પટપટાવે ના તાર સુધી જપ ના થાય તને. ખેમા પેડો ખાવા તો જવું પડશે કેમલા? આટલા બધા પૈસા લાયો છો થી? ના પાડે તો પૂંછી ખાવાય કશું નતું. આટલા બધા રૂપિયા શિકાર આવી જાય શોથી. એક અરે મને એક્ટિવા લાયો બધી છે. ખબર છે. અને એકને ગોમમાં તું finance બાંધા. કર્યું છે. તને ખબર હોય તો શું ખબર છે તને? પેલો પોપટ લાયા ને બોલતો એનાથી પૈસા કમાય છે. બુદ્ધિ વગરના શું કોઈ પોપટ થી પૈસા ના થાય? અલ્યા એનાથી જ પૈસા નસીબદાર લાગે છે. મોનો ના મોનો ગમે તે કોક દાળમાં કાઢું છે. હા. કોક ના કોક તો રહસ્ય છે જ. હટજો. તું અરે ઉપર છે. ખેમલા સાચું કહું છું પોપટ લાયા એનાથી કમાણા છે. તું હેડ ને પોપટ ને ચકલા બધા પૈસા ભેગા ના થાય. એ તો પોપટ જુદો છે આ તો આખો. જીવણિયા તું હેડ. આ એ મરચો ખાય છે ને પેલા વગડા ફરે છે એ મરચો ખાય છે. ના ગમે તે પણ પોપટનું કોક કરવું પડશે. આ તો સાચી જ લાગે છે. ખુરશીઓ નાસીને બેઠા છે સરપંચ. આ તો જબ્બો ને બધું નવું પહેર્યું હોય એવું લાગે છે. નવા નોખ લાગી છે ખેમા. હું આજે નતો દૂધથી કરતો. બદલ્યું લાગે છે હો. બોલો બોલો સરપંચ બોલો. ઘણા લેટ પડ્યા તમે તો ત્રણ જણ. આવો આવો આવો. અરે વાત સાંભળી ખુશ થઈ ગયા જવું. કેમ ભાઈ કેમાં પેડો ખા. ખેમાને પેલા જીવન ની હાલ જીવન દાતાને કર્યું તું નતું કર્યું. ઓહો અને મેં કીધું તું લે ભોણાને તું લે આ ત્રણ જણા કી આવજે નતા સમાચાર મળ્યા. હમણાં પેડા લઈને આવ્યો તને સમાચાર આ લે. પેડા લઈને મંદિરે ચઢાવા લઈને આવ્યો તો. વાળી હતી? એટલે આ ગાડી લાવવાનું કીધું તું પાછો એક્ટિવા લઈને આવ્યો. ગાડી લાવવાની હતી. અલે મેં પૈસા ગાડી લાવવા આલ્યા હતા. આ મૂર્ખો નહીં. પણ સરપંચ તમે તો 2-4 દાડા મરી અમે તમારા ઘેર આવ્યા તા ના ગયા દાદા. હું કમ ઢમ મરીએ તો મુઢામ મેલવા રૂપિયો નહીં. એટલે હું મારા ગામ વચ્ચે હું નોટો લઈને બેહવાનું, હું બંડલ લઈને ગામ વચ્ચે બેહવાનું, હું ઘેર ઘેર બધું કહેવાનું કે મારા પણ પૈસા છે એવું. મુઠ્ઠી ચોરી કરી શકો હું. એમાં કોઈનો ઇતિહાસ જાણવો નહીં. ખેમા ચોરી નહીં કરી પેલો પોપટ. એ જીવણિયા પોપટ ને ઉડ્યાનો બધું મેલ શાલ અને સોનો મોનો પેડા ખા. પણ કેમાં ધંધો તો હવે જોર ખોલ્યો ફાઇનાન્સ અમે જરૂર હતી હો ગમમાં આવવાની. અમે ખેમાતાનો ગમના ઓટલા બેહી છો સુધી ગપ્પા મારશું. જીવનમાં કોઈક નવું તો કરવું પડશે કે. ચોરી બોરી તો નહીં કરી કે ફરીથી પૂછું છું. એટલે માણસ કોઈક પૈસા વાળો થાય એટલે આપણે એમ સમજી લેવો કે મને ચોરી કરી છે. આના ઉપર પૈસા એટલે અમારા પાસે કોઈ બુદ્ધિ નહીં. સન બુદ્ધિ તમારા જેવી ગામમાં કોઈને નહીં. તો પછી અમારે શું ચોરી કરવાનું આવે છે? અને એવું થોડું અમારે તમને કહેવાય કે અમે હું કરીને પૈસા વાળા થયા છીએ એવું. સરપંચ ના, ના, હું તે તમારા- દાડે આવ્યો તમારે ઘેર. તાનું બંડલ કોઈ ખાધું મને નતું? એટલી ખબર પડે કે થોડા ટાઈમમાં જે પૈસા વાળો થઈ જાય એ કોક ના કોક તો સરપંચ કર્યું જ હોય. દાળમાં કારું જ હોય નહીં. તાને કદી એમને આખી દાળ કાઢી છે તારા પીવો તો પી. અલ્યા પોપટ છે. તું બંધ થાક. એટલે જીવણીયા તું મારા પોપટના શેરી શેમ પડી ગયો છું. આ પોપટના લીધે જ બધા પૈસા કમાણા ને. એટલે હું પોપટના હું પૈસા વેચીને પૈસા લાવ્યો છું. શોભા કાકા નસીબદાર પોપટ લાવે છે અરે. એટલે પોપટ હોનાનો એડો આવે છે. ના એ તો બોલે ને એટલે પૈસા બધા આલે. પોપટનું નામ કોમ બીજું છે. નહીં કોમ બીજું. મને પૂછી લે ને. તમે તને ખબર ના પડે. એટલે લોકોની કુંડળીઓ જ આપણે જાણવાની. તમે જાતે કોઈ કરશો કે નહીં કરો પછી. તમે પૈસા લો. અમે કરીએ ને. લોકોની વાતો કરવામાં નંબર આવે છે તમારે ત્રણ જણો. તમે ત્રણ જણો કોઈ કર્યું? એ બધી વાતો જવા દો ને.
તમે શેથી પૈસા લાયા અમને તો કોક શીખવાડો. પોપટના મોઢા મેતી એમ છે હા હોવા ખરેખર ઘેર પૈસા તારે તારા જીવણીઓ કહેતો નહીં કે પોપટ પૈસા આલે છે એને વધારે બુદ્ધિ છો લોબી પોકે છે ક્યોંકि છે રસ્તેથી પૈસા કમાવાના આટલા બધા. એમાં એ બધું આપણો ના જો તમે ના હો તો પેડા ખાઈને હેડવાનું કરો આમ અને પૈસા કોક દારો જોવો ને આપણી ફાઇનાન્સ ઉપર આવી દેજો આજે તો આવી દો કે એટલે જીવણીયા હું તારી મુસોણા પૈસા હોય નહીં હાલતો અમે મુહૂર્ત કરીએ હ, સકન કરાવીએ એટલે હું તારી ટોપી વાંકણ મેલે તાન બીજું તો હું મેલ હ? એટલે ટોપીના પૈસા હું આલું તને એમ? જબ બોલ દેવ એટલે કોઈ હું મૂર્ખો છું હોય સમ સોનો મોનો ટોપીના પૈસા કેમાં આમ બળદ્યા જેવો માણસ નહીં અલે આ કોક દાગીનો જોવા આમ દાગીના તો શોથી 30,000 નો તારો દાગીનો છે ને તો હું તને 20,000 રૂપિયા આલ્યો અને 2% મારું વેચ એ બધી વાતો પડી મેલો મને એકલા તો કયો આ પૈસા શોથી લાયા. અને સરપંચ સાધન ચાલે હા સાધન ચાલશે જીવન મારે સાયકલ પડી હે આમાં મારે તમારે 3 જણા હંગાતી છો માથું કૂટવાનું આવે છે તમારે જેવા ઘરા ગાવશે ને તો મારે ફાઇનાન્સ બંધ કરવી પડશે સરપંચ અમે કો અમારે કો ગામમાં ઇજ્જત છે કોઈ અમને પૈસા આલો હ? તાન અરે આલુ પણ તમે તમારા માટે 2% અને હમો દાગીનો લઈને આવો તો 30 નો દાગીનો છે દાગીનો 20,000 આલ્યો તમને એક જ દાગીનો નહીં મેલ્યો ને હું યાર ચોથી લાવવાના એટલે હું મફતમાં ખોલીને બેઠો છું કશું નહીં એવું. યાદ આવશું ને કોઈ તમારો કુકડો બોલશે તો તમારો દાડો ઉગશે. તો નહીં કુકડો- એવા. ઘણા હાથ પગ મજબૂત છે મજૂરી કરીને કમાઈને ખાવું. કેમાં કુકડો નહીં બોલતો ઓનો પોપટ બોલે છે તું જીવણિયા બંધ થાય કે તને પોપટ જેવો કહી નાખ્યો હું. ફરી ના જાય હો એટલે સરપંચ નહીં તેમાં આ આવવાનું. કુકરાણી પોપટની વાતો મેલો અને ના હો તો કોક ધંધો કરવાનો વિચાર કરો નકર તમે લોકોની જ વાતો કરશો કારે આટલા રૂપિયા વાળો છે કારે આટલા રૂપિયા મને વાળો નોકરી રાખો છે હ, જીવણીયા હોય કોઈ મારે કોઈ નોકરની જરૂર નહીં એટલે કોઈ હું હોટલ ખોલીને નહીં બેઠ્યો તારે ચા લઈને જવાનું છે આ એવું ભણો આવ્યો અલે ભણા ગાડી લાવવા કીધું તું પાછો આ લઈને આવ્યો ગાડી નોંધાઈ જશે કાલે લેવા જવાનું છે એક દાડામાં કોઈ ખાટું મોડું થઈ જશે એક્ટિવા લેતો આવ્યો હ, અને મારે શું બેહવાનું હું પાછળ નહીં ચલાવ્યો તો ચલાવવાની પાછળ બેહવો તો પાછળ બેહવાનું ગાડી આવી જાય અલે એટલે તમારે મને આ ચલાવવાનું. ઉંમરે આ એક્ટિવા શોભા એક્ટિવા હારું બાઈક કરતો એ, સરપંચ ડ્રાઈવર જોવા છે હું શું નહીં જોતો ગાડી કાલ આવી જશે ચિંતા ના કરતા એ દારા કશું નતું એ દારા એકય આવતા હતા અત્યારે સાહેબ બધા સેવા આવજો સરપંચ. કૂતરાને પછી પૂંછડી હલાવતા નોકરની જરૂર છે જીવણિયા કોઈ હોય કોઈ મી હોટલ નહીં ખોલી કોઈ લોજ નહીં ખોલી જીવણિયા અમાર હોય કોઈ ચા માર જાતે નહીં મેળવાની એક ફોન કરે ને એટલે જેટલી જોવે એટલી ચા હોય આવી જાય કસ્ટમર માટે પોતુલ મારે ઓફિસમાં જીવણિયા ઓવા અલ્યા માર મામા વહેલા જ આવે છે શરમ વગરના આબરૂ કાઢે છે હેડવાથી નહીં લેવું કશું. એ જીવણિયા હું છે પોપટ ભણા તારે દરેક લાગે તો પોપટ અમારો મરી જશે એમાં આવજો જરૂર હોય તો પછી દાદા શ્રી અમારા પણ ભીખ માંગતા ના તારે પગ ઉપર પગ સળીને બેઠા છે ઘણા રૂપિયા આલ્યા છે હું કહેતો તો નતો લોકોને બોલતા. લૂંટી ખાધા છે ને અમુક ફાઇનાન્સ ખોલી કાઢ્યું. એટલે કને લૂંટે લે કને લૂંટો પાછા લોકોની વાતો કરી જોશે તારા સુધી લોક કરે એટલે પછી ના પગ જવાના સરપંચ કોઈને નહીં લૂંટ્યા પણ મારા 15,000 પાછા આલી દો તો પાડો એ જીવણિયા એ, પાડો, પાડાની પાડો, કશું જવા વાત ના તારે. કરતો પાછો એટલે વૈકણ માં હારા માણસો આવે છે એટલે હવે હું પાડો બાંધવાનો બાજુમાં તું એડવાન્સ કરવાથી તારું કામ સરપંચ નહીં હાથ શું કેજો આ પેડો ખાઈને હેડવાન કર ગડી મોટું કરી હેડ થાય. બીજો ખાતો તા જીવણિયા શિવ પેલો. લઈ લાવજો લે લેતો તા જાય ડોશી આવજે પાછો એ તો આલી દે ભણા પણ સરપંચ હું કહું છું આ પોપટથી જ પૈસા લાવે ને બધા એટલે તારે શું કરવું છે પોપટ નું ચકલી નું સાચું કે જીવણિયા હું પોપટ નું નામ લીધું તો તને પોપટ જેવા હું કઈ નાખ્યો એડવાનું કરવાથી ભણા આપણા ગામમાં જવાનું છે ઘેર નહીં જવાનું હાલ વાર છે આમ તો જીવણ એક્ટિવ બિહાર તો જાય કા વાર છે જીવણિયા તું તમારા જાણે માટે નહીં લાયા જીવણિયા તાણે જોયું પણ તેની તેની છે વાતો કરવા માંડ્યા છે પાછા પેલો હવે. કે પોતું કરવા રહું પેલો કે વકન જે કામ હોય એ કરું તારે નોકરી આપવા સેવા તૈયાર થઈ યાર. અત્યારે હંમેશા મેઠું બોલે છે આમ તો આપણો ભાવે પૂછતા હતા અરે મંદિરે પેડા ચડા જોતો જ કે આ તો કોકની ઉછીની લઈને આવ્યો છે બાધા કરવા પણ ખબર પેડા તો નહીં ખાઈ ગયા પણ નહીં ગમ્યું હોય પાછું અરે ગમા અંદરથી કના. તો પછી લાઈ જરતી છે ગમા કા ના ગમા આપણે લાયા અને છીએ સોમલો ખરો ને લોકોનું ખરાબ જ વસ્તુ હોય છે પાછો ના હોય તો કાલ ગાડી લઈ આવો હ, બધું લાવશું હાલ શાંતિ રાય અને એવો વાન ના ખાવા ને તે બીજા કોમ ખબર પડે પણ
વધારે આપણે ઉસંગી નહીં કરવી, ગામના નજરમાં વધારે નહીં આપવું, કારણ કે કોઈકની નજર લાગી રહે ને તો આપણે ખરાબ થઈ જઈએ. કશો હતો નહીં, ગાડીને ને એક્ટિવાને આપણે બધા કાળો દોરડો બાંધી દેવાનો. શાંતિ કરીને આપણે ધંધો સેટ કરવાનો છે. સેટ થઈ જશે આ કોઈ ધંધો. આપણે કોઈ કરિયાણાની દુકાન લઈને નહીં બેઠા કે રોજ ગ્રાહક આવવા હોય. એ વાત સાચી છે. મોનો ના મોનો હાર્યો ખરો ને શોખ હારી જગ્યાએથી તો પૈસા લાયો નહીં જ હોય. આ ગમે તે શોખ કોક નાટક કરેલો જ છે. હા નાટક એટલા પોપટ જીવણિયા તું બંધ થઈ જા ને કે તોણી લાફો મેલે ને જોઈ તો તું લે. પોપટ જેવો થઈ જાય. ખેમા બધું છે ને એ પોપટ થી જ કર્યું છે. આપણે કોક કરીએ ને તો તું બંધ થઈ જા પોપટ બંધ થઈ જા તું બંધ થઈ જા. તને ના ખબર પડે. હું કહું છું આ પૈસા શોથી કમાણો કઈ જગ્યાએથી લાયો એ ગમે તે કરીને આ રહસ્ય ખરું ને જોડવું પડશે. અને આપણે ખરા ને એ રીતના કમાઈને આના હોમો ફાઇનાન્સ ની દુકાન નાખવી છે. તને ખબર પડશે. હા ખેમા હું એ જ કહું ફાઇનાન્સ ખોલવી ને તો પેલો કદી ઓનો બાપો તો કદી મજૂરી કરવા જો નહીં કે છો વીઘો જમીન મેલી નહીં અને શું કરી હે મજૂરી? તો છથી રૂપિયા લાયો આટલા બધા પોપટે કરી. એ જીવન અમારું મગજ પિયર અને કરી જીવણિયા હા પોપટ ને મજૂરી કરી અને ઓય પૈસા ભેગા કરે. અમે 4 દાડામાં કોઈ રૂપિયા વાળા ના થઈ જઈએ. આપણું મગજ બગાડ જેવો ને કાઢ જેવો તું જતો લે તારું કામ નહીં. હું કહું છું ભલે 4 દાડા રેકી કરવી પડે ને તો કરીએ પણ આ ફાઇનાન્સ છોથી ખોલ્યું અને આ એક્ટિવા છોથી લાયો અને આ ગાડી લાવવાના આટલા બધા રૂપિયા આયા છોથી ઓના પાસે. અને જાય છે ખેમા બધું કરવું હોય ને જો ફાઇનાન્સ ખોલવી હોય એક્ટિવા લાવવી હોય ગાડી લાવવી હોય તો પેલો એરે શું જાય છે એ હો રાખવી પડે. પોપટની હો નહીં રાખવાની. અરે મગજ આપણું ફેરવજો. હાલ મગજ કોમ હાલતું નહીં ને. જય માતાજી મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.